ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણી સાથે છે પંચમહાલ જિલ્લાના એક ઈમાનદાર, પ્રામાણિક અને ફરજનિષ્ઠ ઓફિસર એસટી મકવાણા સાહેબ। ટીવી ન્યૂઝમાં માટે આપનું હાર્દિક સ્વાગત કરું છું। અને સમગ્ર પંચમહાલ જિલ્લામાં અને ગુજરાતના વહીવટી તંત્રમાં આપે જે કામગીરી કરી છે એની નોંધ લેવાઈ રહી છે। એક તરફ ભ્રષ્ટાચારની સમગ્ર સિસ્ટમ ખદબદેલી જોવા મળે છે, ત્યારે આપણે જેવા પ્રામાણિક ઓફિસરો ખૂબ ઓછા નથી। आपने સૌપ્રથમ તો એટલી વિનંતી કરીશ કે આપનો ટૂંકમાં પરિચય આપશો અને ત્યારબાદ આપને આ કામ કરવાની શક્તિ કેવી રીતે મળે? આપનો ખૂબ ખૂબ આભાર કરતો। કામ કરવાની પ્રેરણા તો પહેલેથી જ મારે ત્યારથી ત્યારથી સતત કાંઈક તો સતત કામ ભેગા કરવું અને બીજા જે મળે ત્યાંથી પ્રથમથી હું પ્રેરાયું છું। મારો પરિચય આપું તો હું 2019થી સીધી ભરતીનું નામ કર્યું છે અને બનાસકાંઠાના વતની છું અને જુદા જુદા જિલ્લાઓની અંદર જુદા જુદા વિભાગોની અંદર જ્યાં રાજ્ય સરકાર જે છે ત્યાં મારી નિષ્ઠાપૂર્વક અને જે મને ફરજ સોંપવામાં ફરજ છે એ ફરજમાં હું હંમેશા સતત એ ધ્યાન રાખું છું કે મારી ફરજમાં કોઈ ઉણપ ના આવે। બરાબર છે, જે ફરજ સોંપવામાં આવી છે તે ફરજને આપણે શિરે એટલે કે માથે ચડાવી અને હંમેશા સ્વીકારી અને એ ફરજ નિભાવતા હોય છે અને એ જ સાચા જે ઓફિસર જેને કહેવાય એ ઓફિસર એને જ કહેવાય જે ફરજ છે અને ફરજ પ્રત્યેક આપણે વફાદાર રહીને ફરજ। પુરવઠા અધિકારી તરીકે આપણે ખૂબ જ સારી કામગીરી કરી છે। ઘણા બધા જે સિસ્ટમની અંદર અને સરકારી દુકાન સરકારનો હેતુ એવો હોય છે કે નાનામાં નાના અને આદિવાસી અને ગરીબમાં ગરીબ પરિવારને સરકાર દ્વારા જે અનાજ અને જે કંઈ સહાય મળે એ પહોંચવી એની અંદર ઘણા બધા ભ્રષ્ટાચાર અને કંઈક અનાજને સગે વગે કરી દેવું એ બધું ચાલતું હતું। ઉપરાંત બીજી વાત આપણા કામમાંથી એ જોવા મળે છે કે અત્યાર સુધી કોઈને એ જ ખબર નહોતી કે એ બહાર વેપારીઓ કામગીરી કરે છે, વેચાણ કરે છે, એમના ઉપર પણ પુરવઠા તંત્ર કામગીરી કરી શકે, કાયદા પણ પગલાં લઈ શકે છે। એ વસ્તુ આપની કામગીરીમાંથી જોવા મળી છે। તો આની અંદર પ્રશ્નો તો ઘણા આવતા હશે અને સાથે સાથે રાજકીય દબાણ પણ આવતું હશે, તો એમાં આપ કેવી રીતે હેન્ડલ કરો? જો આપણે જે વાત કરી કે જ્યારે આપણી ફરજ છે ને એ ફરજ વફાદારીથી, નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી નિભાવતા હોઈએ છીએ તો ત્યારે સૌ જાણતા હોય છે કે કાયદો છે કાયદો દરેક માટે સમાન છે। કાયદો છે એ દરેકને કાંઈકના કાંઈક જે હિતો છે એમને જે મળવાપાત્ર લાભ છે એ હિતોનું રક્ષણ કરે છે હંમેશા। બરાબર છે, એટલે કહેવત પણ છે કે આપણે કે કાયદો છે સૌના ફાયદા માટે છે અને જ્યારે સરકાર જ્યારે પાર્લામેન્ટ હોય કે વિધાનસભા હોય જ્યારે કાયદો બનાવતા હોય છે ત્યારે દરેક પાસા આવરી લઈ અને લોકોને વધુમાં વધુ કેવી રીતે ફાયદો થાય। કોઈ કાયદો છે કાયદો ત્યારે બદલાની ભાવનાથી ઉપયોગ કરવા જાઓ તો ત્યારે ન્યાય નથી આપતો, પણ જ્યારે એને સાચા અર્થમાં જ્યારે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે છે અને એક ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી તરીકે અને જ્યારે એ કાયદાને સારી રીતે અમલ કરવામાં આવે છે ત્યારે ચોક્કસપણે જે લોકોને લાભ મળતા હોય છે ત્યારે પૂરેપૂરો લાભ મળે છે। આપણે આજે 15મી ઓગસ્ટ છે, આપણો આઝાદીનો દિવસ છે। સાચી આઝાદી જે લોકો ઈચ્છતા હતા કે અમને આઝાદી મળવાથી શું ફાયદો થશે, આઝાદીના ફળ કેવા હશે, એ દરેક લોકોની આશા અપેક્ષા હોય છે અને આપ જોઈ રહ્યા છો કે પંચમહાલ જિલ્લાની અંદર જે આપણી પુરવઠા શાખાની અંદર જે આપણા 13 લાખ જે લાભાર્થીઓ છે, રેશન કાર્ડ ધારકોના જે ટોટલ મેમ્બર છે 13 લાખ છે, આપણે ગેસ એજન્સીઓ છે, પેટ્રોલ પંપો છે, તમામે તમામ અલ્ટિમેટલી તો જે છેલ્લે જે માનવી છે જે બેનિફિશરી જેને છેવાડાના માનવી સુધી જ્યારે પહોંચે ત્યારે એને એક અંદરથી આત્મસંતોષ થતો હોય છે કે ના, સરકાર મારા માટે કાંઈક કરી રહી છે, સરકાર મારું પણ વિચારે છે। એ અહેસાસ ક્યારે થાય કે જ્યારે એને બેનિફિશરીની બેનિફિટ મળે, કાંઈક તો ફળ મળે આઝાદીના, ત્યારે એને અહેસાસ થાય। અને રહી વાત અન્ન, તો અન્ન બાબતે તો હું હંમેશા કહું છું કે આપણો જે શરીર આ જે જઠર છે એ જઠરની અંદર જે જઠરાંગની જે પેદા થાય છે એ કોઈથી સમાપ્ત થતો નથી। અન્ન સિવાય છે એ શાંત પડતો નથી અને જ્યારે અન્ન અંદર જાય છે ત્યારે જે શાંત પડે છે। એટલે આપણો જે હેતુ છે અને આપણે જે
માનવ જીવનની અંદર જે આટલું વિશાળ પ્રમાણની અંદર જ્યારે આટલા બેનિફિશરી સંકળાયેલા હોય છે ત્યારે જો કોઈ એક જ પેટનું વિચારે તો મને લાગે છે કે લાખો લોકોના પેટો ઉપર અસર પડતી હોય છે અને એ ન પડે એની કાળજી લેવી એ મારી તમારી સૌની ફરજ છે. સાહેબ ખૂબ જ સારા પગલાં તમે લીધા છે. ઘણા બધા જે જવાબદાર લોકો છે એમની સામે કાયદાકીય પગલાં પણ લીધા છે અને હાલોલ પ્રાંતમાં પ્રાંત અધિકારી મનોજ પરમાર સાહેબના દિવસ માટે લગભગ આપશ્રીનું જાહેર અને એ જ રાત્રે આપણો અધિકારીનો ફરજ તો દિવસ દરમિયાન બજાવવામાં પણ ઘણા અધિકારીઓ ઊણા ઉતરતા હોય છે ત્યારે આપણે રાત્રિ દરમિયાન જેમ આપણે એક નાયક ફિલ્મો આવે છે એ ફિલ્મોમાં અનિલ કપૂર એક દિવસનો મુખ્યમંત્રી બને છે. આપ સાહેબ હાલોલના એક દિવસના નાયક પ્રાંત અધિકારી બન્યા હતા અને ત્યારે પણ દેશી આનંદ માર્ગાઓ ઉપર આપણે રાખ્યા હતા અને એ વખતે આપણા ખૂબ જ વિશાળ હતું કે લોકો એ આવું કર્યા પછી જ્યારે આ કામગીરી કરીએ તો રાજકારણ તરફથી આમાં શું પ્રતિભાવ જો રાજકારણને મારી છેલ્લા હું સરકારની અંદર છેલ્લા 10 વર્ષ અને નાયબ કલેક્ટર તરીકે પણ મને રાજસખવું પડે છે. એટલે જે ઇમેજ છે એક એ ઇમેજને સતત મેં મેન્ટેન કરેલી છે અને સૌ કોઈ જાણે છે કે અહીંયા હવે કશું નહીં ચાલે, બરાબર છે. એ એટલા માટે કારણ કે એ જે કામ કરી રહ્યા છે એ હંમેશા કાયદાની મર્યાદામાં રહી રહ્યા છે, બરાબર છે. કાયદો છે એ કાયદો મેં કીધું અગાઉ પણ સમાન માટે છે, એટલા માટે જે હશે એ કાયદાકીય જ થશે, બરાબર છે. એટલા માટે કોઈ ભલામણ કરવાની કે એની અંદર કોઈ અવકાશ રહેતો નથી. સાહેબ દેશના યુવાનો અને ખાસ કરીને આપણા પંચમહાલ જિલ્લાના જે યુવાનો છે કે જે મુલકી અધિકારી કે સનદી અધિકારી તરીકેની પોતાની કારકિર્દી કરવા માગે છે એમના માટે આપણું શું? અત્યારે હાલ જે મુલકી અધિકારી કે સનદી અધિકારીઓ છે જે ફરજ બજાવે છે અને આવનારા ભવિષ્યની અંદર પણ જે પણ કોઈ મહેનત કરી અને આવવા માટે જે સરકારની અંદર જે તત્પર છે એમના માટે મારો એક જ સંદેશ છે કે આપ જ્યારે તૈયારી કરો છો પરીક્ષા માટેની ત્યારે આપ કહો છો કે એ જે પબ્લિક માટે જાહેર હિત માટે અમે આવવા માગીએ છીએ, તો ત્યારે હું એ યુવાનોને કહેવા માગું છું કે આ જ જાહેર હિત છે, એ જ જાહેર હિતને જ તમે વળગી રહેજો અને લોકો આપણા નાગરિકો છે એ નાગરિકોને ધ્યાનમાં રાખી અને કામગીરી કરશો તો ખૂબ સારી બાબત છે અને એને જ તમે વળગી રહેશો. ભલે થોડા ઘણી તારીખ અડચણ પ્રથમ આવતી છે પરંતુ આ જે રસ્તો છે એ રસ્તો સર્વશ્રેષ્ઠ છે અને ફરજ છે તમારી ફરજને વળગી રહેવા માટે સૌને. સાહેબે બહુ સરસ વાત કરી છે કે જ્યારે આપણું લક્ષ્ય એટલે આપણો નિર્ણય પાકો હોય છે અને એની અંદર ફરજની નિષ્ઠા ભરવી હોય છે તેમ જે કર્તવ્ય નિષ્ઠા માણસોને કોઈ અધિકારો શકતા નથી. પણ સાહેબ આપ ફેમિલી અને આપની સેવાઓ એની સાથે કેવી રીતે તાલમેલ ફેમિલી આપણી જે આપણે વાત કરી અત્યાર સુધી આમ તો હું જાહેર કરતો નથી પણ મેં ક્યારે અડધી સીએલની પણ મેં ક્યારે નથી શનિવાર હોય રવિવાર હોય કે તમે જોઈ શકો છો કે તમે ત્યારે શનિ રવિની પણ હું તમારી વફાદારી ફરજ બજાવું છું. ફેમિલીને પણ ખબર છે કે એમને આપણે કહીએ છીએ કે જેનાથી આપણું જે લેણદાણું મળે છે એ સરકાર છે અને આપણે એને જ વફાદાર રહેવું જોઈએ, બરાબર છે. સરકારમાં છીએ તો બધું છે, બરાબર છે. બાકી આપ જાણો છો કે જે છે અલ્ટિમેટલી એ અહીંયા છીએ તો આ બધું છે. એટલે ફેમિલી પણ સપોર્ટ કરે છે કે ના તમે જે કામગીરી કરી રહ્યા છો એ લોકો માટે કરો છો, નાગરિકો માટે કરો છો, ગરીબ ઘણું ધ્યાન ન અપાય તો એમનો કોઈ અફસોસ નથી. સાહેબે ખૂબ જ સરસ વાત કરી છે. કાયદામાં રહેવામાં ફાયદો છે. સિસ્ટમની વિરુદ્ધ જઈ અને બંડખોરી કરતા જે કેટલાક માર્ગ ભટકેલા યુવાનો છે એમણે પણ આમાંથી ખાસ શીખ લેવા જેવી છે અને સરકારની સાથે સિસ્ટમની સાથે અને ન્યાયિક પ્રક્રિયાઓની સાથે ચાલી અને પણ લોકોમાં લોકપ્રિયતા મેળવી શકાય છે. ટોપ નંબરના અધિકારી પણ બની શકાય છે અને સમગ્ર પોતાની સેવાઓની સાથે સાથે પોતાનું જે કાર્યક્ષેત્ર છે એને વિસ્તારી શકાય છે અને એ ક્ષેત્રની અંદર આગળ પણ વધી શકાય છે અને એવા માણસ બની શકાય છે, એવા અધિકારી બની શકાય છે કે જેના ઉપર દરેક સામાન્ય નાગરિકો પણ ગર્વ હોય છે.
આપ સાહેબની સાથે વાત કરી અને મને ખૂબ જ આનંદ થયો છે. હું મારા દર્શકોને પણ આપના વતી ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપનો ફરીથી આભાર સાથે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સર નમસ્તે.